ગુજરાતમાં સૂરજદાદા ધોમ ધકતા તાપથી લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે. હજુ 4 દિવસ ગરમીથી કોઈ રાહત મળવાના એંધાણ નથી. ગુજરાત પર સૂરજદાદા જોરદારના કોપાયમાન થઈ ગયા છે. ગુજરાતના 10 થી વધુ શહેરોમાં 45 ડિગ્રીને પાર પારો પહોંચી જતા હાહાકાર મચી ગયો છે. હવે તો સૂરજદાદા રાત પાળી પણ કરી રહ્યા છે. ત્યારે ચારે તરફ એક જ માંગ ઉઠી રહી છે કે સૂર્યદેવ હવે ખમૈયા કરો. ગુજરાતમાં 5 દિવસથી અગન વર્ષા વરસી રહી છે. ગરમી 45 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો તોબા પોકારી ગયા છે. રાત્રે 10 વાગે પણ 40 ડિગ્રી ગરમીનો અહેસાસ થતા લોકો ગરમીમાં રીતસરના પરસેવે રીપઝેપ થઈ ગયા છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ છેલ્લા એક સપ્તાહથી યથાવત છે. ત્યારે હજુ પણ આગામી 4-5 દિવસ ગરમીથી કોઈ જ રાહત મળે તેવી શક્યતા નથી તેમ હવામાન વિભાગની આગાહી છે. બુધવારે અમદાવાદમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો. અન્ય શહેરોમાં તો ગરમીનો પારો 46 ડિગ્રીને પાર પહોંચી જતા રેકોર્ડ તૂટી ગયા છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત 5 શહેરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતના 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ અને ઉત્તર ગુજરાતમાં 5 દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. સાથે જ સુરત, વલસાડમાં પણ હીટવેવ વર્તાશે અને દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. તો રાજકોટમાં પણ ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી જતા રાજકોટવાસીઓ ગરમીથી ત્રાસી ગયા છે. અંગ દજાડતી ગરમીના કારણે રાજકોટના રસ્તા સુમસામ ભાસી રહ્યા છે. ઠંડા પીણા પર લોકોએ મારો ચલાવતા રાજકોટમાં બરફની અછત સર્જાવા લાગી છે. કુલ જરૂરિયાતના 40% જેટલી બરફની ઘટ સર્જાઈ છે. અરવલ્લીથી સમાચાર. મોડાસામાં સિંચાઈ પંચાયતની નકલી કચેરીનો દાવો. તિરુપતિ રાજ બંગલોઝમાં નકલી કચેરી ચાલતી હોવાનો આરોપ છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ લગાવ્યા છે આરોપ. ખાનગી જગ્યાએ ખોટા બિલ અને સિક્કા મળ્યાનો પણ દાવો છે. વિભાગના કેટલાક અધિકારીઓની સંડોવણીના પણ આક્ષેપ છે. નાયબ ડીડીઓએ આપ્યા તપાસના આદેશ. તો નકલી કચેરી મુદ્દે ધવલસિંહ ઝાલાનું નિવેદન. સ્થળ પર કોઈ કામ થયા નથી. 70% કામના બીજી વખત બિલ મુકાયા છે. અધિકારીઓ પોતાના ઘર માટે આવું કરી રહ્યા છે. અહીંયાથી કેટલાય રૂપિયાની હેરાફેરી થઈ હશે. અરવલ્લીથી સમાચાર. કથિત નકલી સિંચાઈ કચેરીના મામલો. નાયબ ડીડીઓએ આપ્યા તપાસના આદેશ. એક પીઆઈ અને પીએસઆઈ તપાસમાં હાજર. દસ્તાવેજ ભરેલી વધુ એક તિજોરી મળી આવી છે. ભાડાના મકાનમાં ચાલતી હતી કચેરી. સિક્કા, મેજરમેન્ટ બુક પણ મળી આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. ખેડૂતો સાવધાન રહેજો. ચોમાસા પહેલા આવી રહ્યું છે વાવાઝોડું. ખેડૂતો થઈ જજો સાવધાન. ચોમાસા પહેલા આવી રહ્યું છે ખતરનાક વાવાઝોડું. 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. મચાવશે મહાતબાહી. ગુજરાત અને દેશમાં ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે. ચોમાસું કેરળથી માત્ર ગણતરીના કિલોમીટર જ દૂર છે. ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. કેમ કે ચોમાસા પહેલા દેશમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ વખતે વાવાઝોડું તબાહી મચાવી દેશે. હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. બંગાળની ખાડીમાં વાવાઝોડાને લઈને લો પ્રેશર સર્જાયું છે. 24 મેએ ડિપ્રેશન સર્જાવાની સંભાવના છે. અનુમાન પ્રમાણે ડિપ્રેશન બન્યા બાદ પણ સિસ્ટમ વધુ મજબૂત બનશે. આ બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વાવાઝોડાને લઈને ખતરનાક આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે 24 મેએ ડિપ્રેશન સર્જાવાની સંભાવના. બંગાળ ઉપસાગરનું વાવાઝોડું ભારે હશે. 26મી સુધી તબાહી મચાવે તેવું વાવાઝોડું હશે. દક્ષિણ પૂર્વીય તટો પર તબાહી મચાવી શકે. તટો પર 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. આ સ્થિતિને કારણે ચોમાસાને ફાયદો થશે. ભેજ મર્જ થશે તો પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. બંગાળનો જે ઉપસાગર છે ભારે વલ્લવા છે. ભારે વાવાઝોડું થશે. તારીખ 26 સુધીમાં તો આ વાવાઝોડું ભારે તબાહી મચે એવું હશે. બંગાળ ઉપસાગરમાં દક્ષિણ પૂર્વીય તટ ઉપર ભારે તબાહી મચાવશે. ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું બેસશે. ગુજરાતમાં 25 થી 27 ઓક્ટોબર સુધી ચોમાસું ધબધબાટી બોલાવશે. દેશ અને ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અનેક રાજ્યોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. ત્યારે ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે. હવે ગણતરીના દિવસોમાં જ દેશમાં અને રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 27મી મેએ ચોમાસું કેરળને દસ્તક દઈ શકે છે. મહારાષ્ટ્રના મુંબઈ સુધી 3 દિવસ વહેલું આગળ વધશે. મુંબઈ પહોંચી ચોમાસું 36 થી 48 કલાક રોકાઈ જશે. ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું બેસશે. 1 કે 1.5 દિવસ ગુજરાતમાં વહેલું બેસી શકે છે ચોમાસું. 14 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાની દસ્તકની સંભાવના છે. 26 થી 27 જૂન સુધીમાં વલસાડથી બનાસકાંઠા પહોંચશે ચોમાસું. આ વખતે ચોમાસું લાંબુ ચાલી શકે છે. 25 થી 27 ઓક્ટોબર સુધી ચાલી શકે છે ચોમાસું. ચોમાસાને લઈને 3 દિવસ બાદ હવામાનમાં આવી શકે છે બદલાવ. 25 થી 30 વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 25 થી 30 વચ્ચે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે.
કાળઝાળ ગરમી અને વેકેશનના કારણે શહેરના સ્વિમિંગ પુલ તરવૈયાઓથી હાઉસફુલ. કાળઝાળ ગરમીના કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા છે. 45 ને પાર ગરમી પહોંચી જતા અમદાવાદીઓ રીતસરના શેકાઈ ગયા છે. ત્યારે અમદાવાદીઓએ ગરમીથી રાહત મેળવવા માટે સ્વિમિંગ પુલ અને વોટર પાર્કનો સહારો લીધો છે. વેકેશન પણ હોવાથી અમદાવાદ શહેરના 15 જેટલા સ્વિમિંગ પુલ તરવૈયાઓથી હાઉસફુલ થઈ ગયા છે. સ્વિમિંગ શીખવા માટે બાળકોની લાઈન લાગી છે. વેકેશન અને ગરમીના કારણે સ્વિમિંગ પુલમાં ભારે ભીડ જોવા મળી રહી છે. અમદાવાદના 15 જેટલા સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ શીખનારાઓનો ધસારો વધ્યો છે. વિદ્યાર્થીઓ વેકેશનમાં અધર એક્ટિવિટીના ભાગરૂપે સ્વિમિંગ શીખી રહ્યા છે. સ્વિમિંગ શીખવાની દરેક પાળીમાં મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે. આ રીતે લોકો એક સાથે બે કામ કરી ગરમીથી છુટકારો મેળવી રહ્યા છે. બનાસકાંઠામાં પશુઓને ગરમીથી બચાવવા લગાવ્યા કુલર. આંગ દજાડતી ગરમીના કારણે લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે બનાસકાંઠાની આખરી ગરમીમાં પશુઓ પણ શેકાઈ ગયા છે. ત્યારે પશુઓને ગરમીથી રાહત મળે તે માટે પશુપાલકોએ કુલર અને ફુવારા લગાવ્યા છે. ધાનેરા તાલુકાના માલોત્રા ગામે પશુપાલકોએ પશુઓને ગરમી ન લાગે અને પશુઓ ગરમીના કારણે બીમાર ન પડે તે માટે ખાસ પાણીના ફુવારાઓ લગાડ્યા છે. તેમજ કુલર ભાડે લાવીને તબેલામાં લગાવવામાં આવ્યા છે, જેથી પશુઓને ગરમીથી રાહત મળે. પશુઓના તબેલામાં કુલર અને ફુવારાઓ લગાવવામાં આવતા પશુઓને ગરમીથી રાહત મળી છે. ઉપરાંત પશુઓમાં ઉનાળામાં દૂધમાં ઘટાડો નોંધાતો હોય છે, તે ઘટાડો જોવા નથી મળી રહ્યો અને પશુઓ તંદુરસ્ત હોવાથી દૂધ પણ સારું આપી રહ્યા છે. અમદાવાદમાં ભયંકર ગરમીનું કારણ સૂર્યની સાયકલ. આવતા વર્ષે તો ભૂક્કા નીકળી જશે. અંગ દજાડતી ગરમીના કારણે આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે અને રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર જઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક શહેરોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે આખરે આટલી ગરમી અચાનક કેમ પડવા લાગી? તે અંગે ઇસરોના રેકગ્નાઇઝ સ્પેસ ટ્યુટર પ્રોફેસર તન્મય વ્યાસ સાથે વાતચીત થઈ. તેઓના કહેવા પ્રમાણે સૂર્યની ગરમીની આ અસર વર્તાઈ રહી છે. મુખ્યત્વે સૂર્ય પર દર 11 વર્ષે એક સાયકલ ચાલતી હોય છે, જે 11 વર્ષની સાયકલ નવેમ્બર 2019થી શરૂ થઈ છે. નવી સાયકલ 2025માં પૂર્ણ થાય છે. દર વખતે પીક તરફ જાય તે વખતે અતિશય એના પર એક્ટિવિટી શરૂ થાય. એક્ટિવિટી એટલે બહુ બધા સૂર્યલંકો ઉત્પન્ન થાય અને સૂર્યકલંકો ઊભા થાય. તેમાંથી જબરજસ્ત જ્વાળાઓ નીકળે. સૂર્ય જ્વાળાઓ પિકઅપ આવે ત્યારે તેની ઇન્ટેન્સિટી એટલી બધી વધી જાય છે કે તેમાંથી એક્સ રે, ગામા રે, યુવી અને IR આવે છે. 2024 કરતાં પણ ખતરનાક ગરમી 2025માં જોવા મળી શકે છે. ખેડાના કાજીપુરા પાસે આવેલ ગોડાઉનમાં ભીષણ આગ. આ બાજુ ખેડાના કાજીપુરા પાસે આવેલ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા વેરહાઉસમાં લાગી આગ. પતંજલિના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ખેડા અને નડિયાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા. વેરહાઉસમાં આગ લાગવાથી કિલોમીટરો સુધી દૂર ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. અમદાવાદના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. ધુમાડાના ગોટે ગોટેથી આકાશ ભરાઈ ગયું. અમદાવાદના નિકોલમાં ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. અમદાવાદના નિકોલમાં રિંગ રોડ પર આવેલી રામદેવ એસ્ટેટમાં આગ લાગી હતી. ગોડાઉનમાં ઉપરના માળે ભીષણ આગ લાગી હતી. ભીષણ આગ સમગ્ર ગોડાઉનમાં ફેલાઈ ગઈ હતી. સવારમાં આગ લાગતા નાસભાગ મચી ગયો હતો. LED બનાવતી ફેક્ટરી લાઇટ પેલેસના ગોડાઉનમાં જ થોડીક જ ક્ષણમાં સળગી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડીક જ વારમાં ફેક્ટરી ખાક થઈ ગઈ હતી. આગ લાગ્યાની જાણ થતાં આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની 7થી વધુ ગાડીઓ પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. તપાસમાં સામે આવ્યું કે રામદેવ એસ્ટેટમાં લાઇટ પેલેસ નામના ગોડાઉનના માલિક દ્વારા ફાયર NOC લેવામાં આવેલી નહોતી. વર્ષો જૂનું ગોડાઉન હોવા છતાં પણ ફાયર બ્રિગેડ પાસેથી NOC લેવામાં ન આવતા અનેક સવાલ ઉભા થયા છે. હવે ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા તેઓને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે. શામળાજીમાં હત્યાની અદાવતમાં 3 મકાનને ચાપી આગ. શામળાજીમાં હત્યાની અદાવતમાં આરોપીના મકાન સળગાવી નાખતા હાહાકાર મચી ગયો છે. અરવલ્લીના શામળાજીના ગલી સિમરો ગામમાં આગ ચાંપીની ઘટના બની છે. 13 દિવસ પહેલા આધેડની હત્યા થઈ હતી. હત્યા કેસમાં આરોપીઓ જેલમાં છે. ત્યારે આધેડના પરિવાર